નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી જે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે તો એ પ્રમાણે આપણે જે છે એ મોસ્ટ આઈએમપી ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન છે એની સિરીઝ કાઢેલી છે. તો એમાં આપણે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય તમારો વિજ્ઞાન જે છે એમાં પ્રકરણ નંબર 1 છે, બરાબર. એનું આપણે જે છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એ જોવાના છીએ, બરાબર. બોર્ડ પરીક્ષા તમારી 2026 છે, એના માટે ઘણા બધા ઉપયોગી બને એ રીતના બધા ક્વેશ્ચન કાઢેલા છે. આ ચેપ્ટરનો ગુણભાર ટોટલ 5 છે, એટલે કે જનરલ વિકલ્પ વિના 5 અને જનરલ વિકલ્પ સાથે પણ 5 માર્કનો ગુણભાર છે. તો એને ધ્યાનમાં રાખીને કે એમાંથી ક્વેશ્ચન તમારે કેટલા, તો કે 1 માર્કના, 2 માર્કના અને 3 માર્કના 3 ક્વેશ્ચન પૂછાય. કાં 1 2 માર્કનો, 1 3 માર્કનો, 2 1 માર્કના પૂછાય, 1 3 માર્કનો પૂછાય, 2 2 માર્કના કે 1 માર્કનો. આ રીતે તમારે જે છે એ પ્રોબેબિલિટી છે પૂછાવાની. તો એને અનુલક્ષીને એને ધ્યાનમાં રાખીને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કાઢેલા છે. અમુક ક્વેશ્ચનનું સોલ્યુશન જોશું આપણે, બાકી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જોઈ લઈએ, જેથી કરીને તમારી એક્ઝામમાં વધુ સરળતા રહે. તો આ રીતના મોસ્ટ આઈએમપી બધા જ વિષયના ચેપ્ટર વાઇઝ જોવા માટે વિડીયોઝ માટે અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લ્યો અને બાજુમાં જે બેલ આઇકન છે દબાવી દો, જેથી કરીને જો પણ બોર્ડના એક્ઝામને રિલેટેડ કોઈ પણ આઈએમપી વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર છે. તો ચાલો આપણે મોસ્ટ આઈએમપી છે એ પેપર છે શરૂઆત કરી. ગઈકાલના વિડીયોમાં આપણે આની પહેલાં આપણે ગણિતનું જે છે ચેપ્ટર 1 પણ મૂકેલું હતું. તો એ રીતના આપણે બધા વિષય વાઇઝ અલગ અલગ ચેપ્ટર વાઇઝ મૂકવાના છે, તેના માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો, બરાબર. હવે એમાં પહેલું છે કે ભાઈ બટેટાની ચિપ્સ છે, કાતરી છે, એના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં કયો નિષ્ક્રિય વાયુ ભરાય છે? તો બધાને ખ્યાલ છે કે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. બીજું છે નીચે આપેલા સમીકરણ સાચો બને તે માટે સાચો વિકલ્પ પસંદ કરો. હવે 6CO2 + 12H2O ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય છે. 6O2 + 6H2O છૂટા પડે છે, સાથે સાથે કયું સમીકરણ છૂટું પડશે આમાં? તો કે C6H12O6, બરોબર છે. ત્યારબાદ છે ZnO + C કાર્બન છે એનું Zn + CO માં ખાલી જગ્યાનું રિડક્શન થાય. તેમાં શેનું રિડક્શન થાય? તો કે ZnO નું રિડક્શન થાય. કોનું રિડક્શન થાય? ZnO નું, બરાબર છે. ત્યારબાદ 2 માર્કના ક્વેશ્ચન છે, અમુક ક્વેશ્ચન જોઈ લઈએ, પછી આપણે છે ખાલી ક્વેશ્ચનની જ વાત કરશું, સોલ્યુશન જોઈ લઈએ. એમાં છે કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે. શા માટે? આપણે આગળ પહેલો જ વિકલ્પ જોયો. હવે શા માટે ભરવામાં આવે છે? તો કે તૈલી તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે, કારણ કે નાઇટ્રોજન છે એ ઓક્સિજનની સરખામણીમાં કેવો છે? નિષ્ક્રિય વાયુ છે. ઓક્સિજનની સરખામણીમાં જો ખાદ્ય પદાર્થોમાં તેલ અથવા ચરબી છે એ હાજર હોય તો તેનું હવામાંના ઓક્સિજન વડે ઓક્સિડેશન થાય છે અને ત્યારે ખોરું થઈ જાય છે. શું થાય? હવામાં જે ઓક્સિજન હાજર હોય એ ઓક્સિજન સાથે એનું શું થાય? ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય પરિણામે જે છે એ વસ્તુ જે ખાદ્ય પદાર્થ હોય એ શું થઈ જાય? ખોરું થઈ જાય. જેમ આપણે જોયું હોય કે તમે સિંગ જોયું હોય તો ખોરી થઈ જાય, તમે જો ખોરું થઈ ગયું, સ્વાદ એનો ચેન્જ થઈ જાય. પરંતુ આ પ્રક્રિયાને નાઇટ્રોજનની હાજરીથી બચાવી શકાય છે. જો ઓક્સિડેશન અટકાવવું હોય તો નાઇટ્રોજન વાયુ તમે જો એમાં ઉમેરી દો તો એ પ્રક્રિયા જે છે એ ખોરાપણું થતું અટકી જાય છે. આ જ કારણથી બટેટાની ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે તેમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુમાં તેઓનું પેકિંગ કરવામાં આવે છે. બીજો ક્વેશ્ચન છે કે એક ચળકતા કથાઈ રંગના X તત્વને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. તત્વ X તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. આ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેવો, બરોબર છે. હવે ચળકતા ભૂરા રંગનું જે છે તત્વ X એ કોપર, તાંબુ છે, તેને ગરમ કરવાથી કાળા રંગના સંયોજનમાં કોપર ઓક્સાઇડ બનાવે છે. જેમ કે 2CO કોપર જે તાંબુ જે છે ઓક્સિજનની હાજરીમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, ઉષ્માની હાજરીમાં શું બને? કોપર ઓક્સાઇડ બને. એનો કેવો રંગ છે? કાળો રંગ છે, બરાબર છે. ત્યારબાદ છે રોજિંદા જીવનની કઈ પરિસ્થિતિમાં રાસાયણિક ફેરફાર થતા જોવા મળે છે તે જણાવો અને સાથે. હવે સામાન્ય રીતે રોજિંદા જીવનની અમુક પરિસ્થિતિ છે ફેરફાર જોવા મળે, જેવા કારણ કે આપેલી બધી જ પરિસ્થિતિઓમાં પદાર્થની પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ અને તેની ઓળખમાં કોઈ ચોક્કસ બદલાવ જોવા મળે છે. એટલે કે જે તે પરિસ્થિતિ અને પદાર્થની ઓળખમાં બદલાવ માટે રાસાયણિક ફેરફાર જવાબદાર છે તેવું કહી શકાય. હવે કોઈ પણ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થયો છે તેવું ત્યારે જ કહી શકાય કે જ્યારે તેમાં રાસાયણિક પ્રક્રિયા થઈ હોય. રોજિંદા જીવનમાં આપણે જોઈએ તો શું શું આવે? તો કે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે છે. લોખંડના તવા અથવા તપેલા હોય, ખીલો હોય, એને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે છે. પછી દ્રાક્ષનું છે આથવણ થાય છે, ખોરાક રંધાય છે, આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે, આપણે શ્વાસ લઈએ છીએ વગેરે જેવી ઘણી બધી પ્રક્રિયાઓ છે. આ જ રીતના બીજા ક્વેશ્ચન છે, બધાનું સોલ્યુશન જોશું તો આપણે બહુ લેન્ધી થઈ જશે. તો આપણે બધા ક્વેશ્ચન છે જોઈ લઈએ.
ઓવરવ્યૂ લઈ લઈએ, બરાબર છે, કે ક્વેશ્ચન છે આઈએમપી જે છે 2 માર્કમાં છે જોઈએ, 3 માર્કના છે જોઈએ, બરાબર છે, જેથી કરીને આપણે એક્ઝામમાં સરળતાથી આ ક્વેશ્ચન છે તૈયાર કરી લેવાના. બધા જનું સોલ્યુશન આપેલું છે. બધાનું સોલ્યુશન તમારે જોતું હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in, બરાબર છે, આ વેબસાઇટ ઉપર જઈને તમે છે એનું સોલ્યુશન છે એની પીડીએફ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો, બરાબર છે. ચાલો હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ભાઈ રોજિંદા જીવનની પરિસ્થિતિ. 7મું છે ક્ષારણ એટલે શું, તેની અસરો જણાવી તેના ઉદાહરણ આપો. મોસ્ટ ટાઈપિક ક્વેશ્ચન છે, બધા આપણે જોઈએ. ક્ષારણ અટકાવ, લોખંડનું ક્ષારણ છે, બરાબર, અસર શું થાય એ ખબર છે. ત્યારબાદ છે ખોરાપણું, ખોરું થવું એટલે કે રેન્સિડિટી. આ પદ છે એ ઉદાહરણ સહિત સમજાવો. ખોરાપણું, આ જો ક્વેશ્ચન અલગ અલગ એક ક્વેશ્ચનમાંથી ફેરફાર થયેલા હોય, જેમ કે ક્ષારણ છે, આગળની પરિસ્થિતિમાં આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયા જોઈ, ખોરાપણું આપણે આગળ જોયું, તો આ બધા અલગ અલગ રીતે પણ તમને પૂછાઈ શકે. નીચેની 2 પ્રક્રિયાઓમાં કયો તફાવત જોવા મળે છે કે Mg+2HCl MgCl2 અને H2 છૂટો પડે ને NaOH+HCl NaCl અને H2O. આ તફાવત કયો જોવા મળે છે કહેવાનું છે. 10મું છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને અવક્ષેપણ પ્રક્રિયા પણ કહી શકાય. સાથે દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ ખાસ આઈએમપી ક્વેશ્ચન છે આ પણ, બરોબર છે. 11મું છે નીચેની પ્રક્રિયાઓમાં થતું રાસાયણિક સમીકરણ લખો તેમજ તેનો પ્રકાર જણાવો. મેગ્નેશિયમ વાયરનું હવામાં બળવું, પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવો અને એમોનિયા અને હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુને મિશ્ર કરો. આ 3 માર્કમાં પૂછાઈ શકે આ ક્વેશ્ચન, બરોબર છે. ત્યાર પછી ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાનું એક એક ઉદાહરણ આપો. આ ઉષ્માશોષક અને ઉષ્માક્ષેપક આ પણ તમને અલગ અલગ પૂછી શકે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો, બરોબર છે. ત્યારબાદ છે સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે, રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ, બરોબર છે. ત્યારબાદ 14મું છે કે નીચેના રાસાયણિક સમીકરણને સમતોલિત કરો. આ બધા સમીકરણ છે એને સમતોલિત કરવાના છે. ચોપડીમાં પણ તમારે ક્વેશ્ચન છે સમતોલિત કરવાના છે. આ ક્વેશ્ચન પૂછાય છે અને આ ક્વેશ્ચન છે એ પણ આઈએમપી છે, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તેવો છે, બરાબર. 15મું છે નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. અહીંયા તમને લખવાના છે આ બધાના રાસાયણિક સમીકરણ લખવાના છે, બરોબર છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી, બરોબર છે. આ બધાના સમીકરણ આપણે ખાલી લખવાના છે. ત્યારબાદ છે 16મું કે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે. આ પ્રક્રિયાઓ માટેના સમીકરણ લખો. વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. 17મું છે ઓક્સિજનનું ઉમેરવું અથવા દૂર થવું. તેના આધારે નીચેના પદોને દરેકના 2 ઉદાહરણ આપો. ઉમેરવું, દૂર થવું, ઓક્સિડેશન અને રિડક્શન, બરાબર. આના 2 છે એ ઉદાહરણ આપવાના છે. 18મું છે લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવ્યું છે. આને ક્ષારણ આરે લેવા દેવા જ છે, બરોબર છે. ક્ષાર લાગી જાય એટલા માટે, બરોબર છે, કટાઈ જાય આપણી ભાષામાં કહીએ તો. 19મું છે નીચેના પદોને તે દરેકના એક ઉદાહરણ સહિત સમજાવો. ક્ષારણ અને ખોરાપણું, બરોબર, ખોરું થવું, આ બંને છે એ સમજાવવાના છે. અલગ અલગ રીતે પૂછી શકે. ચલો ત્યારબાદ છે આપણે 3 માર્કના જે છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જોશું. એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. ખાલી કીધું હતું તમને દ્વિવિસ્થાપન પણ આઈએમપી છે. પાણીના વિદ્યુત વિભાજનની વિઘટન પ્રક્રિયા ઉદાહરણ દ્વારા સમજાવો. આ ક્વેશ્ચન પણ આઈએમપી છે, એ પૂછાઈ શકે તેવો છે. સંયોગીકરણ પ્રક્રિયા છે એ પણ આઈએમપી છે, આગળ પણ મેં તમને કીધું હતું, બરોબર છે. સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. ત્યારબાદ જે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાથી તેનું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે, તેને રાસાયણિક સમીકરણ સ્વરૂપે કેવી રીતે લખી શકાય. આ પણ આઈએમપી ક્વેશ્ચન છે. ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓ એટલે શું, ઉદાહરણ આપો, બરાબર. આ પણ તમને કીધું હતું. પદાર્થ એક્સનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. એક્સનું નામ આપો, એનું રાસાયણિક સૂત્ર લખો અને પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો. આ ક્વેશ્ચન પણ આઈએમપી છે, બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન છે એ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. ત્યારબાદ જે તફાવત છે ઉષ્માશોષક અને ઉષ્માક્ષેપક. સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, 2 ઉદાહરણ. આ સેમ ક્વેશ્ચન છે, અલગ અલગ રીતે આવી ગઈ છે. 2 ઉદાહરણ કીધા છે, આમાં ઉદાહરણ આપી કીધું છે. આ ક્વેશ્ચન છે ગણવાનો નથી, કારણ કે એક જ છે. 29મું છે નીચેની રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણ પૂર્ણ કરો. રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ આપેલા છે, આપણે શું કરવાનું છે, 3 છે પૂરા કરવાના છે, અધૂરા છે, બરોબર. નિપજ છે, પ્રક્રિયા લખવાના છે. ત્યારબાદ 30મો છે કે નીચે આપેલ આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. સૂર્યપ્રકાશ આવે છે, આમાં ચાઇના ડીશ છે, સિલ્વર ક્લોરાઇડ છે. હવે આ ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો અને તેને વ્યાખ્યાયિત કરો. પછી આ રાસાયણિક પ્રક્રિયા અંતે ચાઇના ડીશમાં રાખેલા ક્ષારનું છે રંગ પરિવર્તન જણાવો. જે ચાઇના ડીશમાં જે ક્ષાર રાખેલો છે એનું રંગ પરિવર્તન શું થાય છે જણાવવાનું છે. અને આ કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ પણ લખવાનું છે, બરોબર છે. તો આ તમારા 1 માર્ક, 2 માર્ક અને 3 માર્કના છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર તમારા 1ના, બરાબર. તો આ બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી.
અને પીડીએફ પણ તમને કીધું આપણી વેબસાઇટ ઉપર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો સોલ્યુશન, બરોબર છે. તો આ જ રીતના તમારા બધા બીજા ચેપ્ટર છે, બધા વિષયના ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી અને મોસ્ટ આઈએમપી પેપર્સ માટે અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો, અને બાજુમાં જે બેલ આઇકન છે દબાવી દેજો, જેથી કરીને જો પણ બોર્ડ એક્ઝામ રિલેટેડ કોઈ પણ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય, બરોબર છે. અને વિડીયો ખાસ તમારા મિત્રોને શેર પણ કરી દેજો, જેથી એને પણ મોસ્ટ આઈએમપી પેપર છે એના ક્વેશ્ચન છે મળી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.